હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગાઈસ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને આપણે રેડી થઈ ગયા છીએ. આજે જવાનું છે મેરેજમાં, તો છેક સુધી બનેલા રહેજો. બતાવીશું કંઈક કઈ રીતનું છે, શું છે બધું આગળ ખબર તમને પડી જશે. તો ચલો હવે આપણે નીકળીએ છીએ, તો પછી મળું છું તમને લોકોને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ગામડે જઈ રહ્યા છીએ અને આ બધા જો ટીચકુ ભાઈ બધા છે. અહીંયા પાર્ટી થઈ રહી છે, પડીકાની પાર્ટી ચાલુ છે. જો ગાઈસ, ગામડે જઈ રહ્યા છીએ પ્રસંગમાં અને ત્યાં જઈને હું તમને બતાવીશ કે આ કઈ રીતનું ફંક્શન હોય છે. બરાબર છે. કેમ ના નિકાવ મૂકી દો. જો ગાઈસ, અમે આવી ગયા છીએ લગ્નમાં અને અહીંયા જો લેડીસોની મહેફિલ જામી છે. કેવા બધા બેઠા છે. જો ગાઈસ, અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે અને ભીડ જુઓ. જો અહીંયા સૂપ અને ફ્રેન્ચ ફ્રાય છે અને આ જો ટીચકુ બેબી છે. બધા બેસી ગયા છે. મામેરાની તૈયારી થાય છે. મામેરું ભરવાનું છે. જો બધા જ લાઈનમાં બેસી ગયા છે. જો શીતલ બુન તો ઊંઘ આવી. આ જો મસ્તી અમારે બોલિયાની. જો આ ટીચકુ ભાઈએ જો ઘરની હાલત કેવી કરી આજે જો છે. અને આ ભાઈ તો ટીવી જોઈ રહ્યા છે. ટીચકુ શું કરવાનું હવે? હે શું બાકી રાખ્યું હવે? હે હા, શીતલીન મોઢામાં રબર નહીં નાખી ને છજ્યું ના સર, તમે જો ધ્યાન રાખો ને. કરો શીતલ માસી જોડે લઈ જા. હા, ધ્યાન રાખવાની. હાથમાં હતું એટલે જોઈ લે પહેલાં એકવાર. કોઈનું ખબર ના પડે એને. એ રી એ ઢીંગલા જોડે, ઢીંગલા નીચે રહ્યું, ઢીંગલા નીચે. હેલો ગાઈસ, જો વાગી ગયા રાતના 12 અને બહુ થાક લાગ્યો છે આજે. તો ગયા હતા લગ્નમાં એટલે આવ્યા બી મોડા, થાકી ગયા છીએ. હવે ઠંડી પડવા માંડી છે અને ઠંડી એ લાગે છે નહીં? એ જ ને, ઠંડી એ લાગે છે હવે તો ચલો, આપણાને થાક લાગ્યો છે. હવે બ્લોગનો એન્ડ કરી દઈએ અહીંયા. તો જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો કાલે મળીએ છીએ હવે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.